નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। આપની સાથે હું છું જિજ્ઞા। સમાચારોની શરૂઆત કરીશું આ મહત્વપૂર્ણ સમાચારો સાથે। મહુડી ઘંટાકર્ણ મહાવીર તીર્થધામ ખાતે આજે હવનનો કાર્યક્રમ રાખેલ છે। કાળી ચૌદસના દિવસે અહીંયા હવન યોજાય છે। ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં આ હવન યોજાઈ રહ્યો છે। કોરોનાને ધ્યાનમાં લઈને દર્શનાર્થીઓના પ્રવેશ પર નિયંત્રણ રાખવામાં આવ્યું છે। બોલી બોલનાર ભક્તો જ માત્ર પ્રવેશ કરી શકે છે। મહુડી ઘંટાકર્ણ મહાવીર તીર્થધામ ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। કાળી ચૌદસના દિવસે અહીંયા યજ્ઞ યોજાય છે। ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ખાસ ઉપસ્થિતિ। તો કોરોનાને ધ્યાનમાં રાખીને દર્શનાર્થીઓ પર નિયંત્રણ રાખવામાં આવ્યું છે। માત્ર બોલી બોલનાર ભક્તોને જ ત્યાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। મહુડી ખાતે ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે। કાળી ચૌદસના દિવસે અહીં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે। યજ્ઞનું આયોજન કરવામાં આવે છે। પ્રદીપસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિ આ સમય તો લોકો વધારે ના આવે, ભારે ધસારો ન થાય તે માટે દર્શનાર્થીઓ પર નિયંત્રણ રાખવામાં આવી રહ્યું છે। માત્ર થોડા લોકોને જ અંદર પ્રવેશ આપવામાં આવે છે। મહુડીના ઘંટાકર્ણ મંદિર ખાતે આજે ખાસ હવન સહિતની જે પૂજા વિધિ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે અહીંયા પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રી પણ હાજર રહેવાના છે। ત્યારે આ સંદર્ભે વધુ વાતચીત કરવા માટે મંદિરના ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ વોરા આપણી સાથે છે। ભૂપેન્દ્રભાઈ વોરા, સૌથી પહેલું સવાલ કે આજે કયા પ્રકારના આયોજનો? આજે શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવ જે જૈન શાસન રક્ષક દેવના જૈન શાસન રક્ષકના 52 વીરો પૈકીના 30મા વીર છે। ઘંટાકર્ણ મહાવીર દેવની આ શક્તિપીઠ છે। શ્રીમદ બુદ્ધિસાગર સરસ્વતી ગુરુ મહારાજે પોતાના જ્ઞાન ચક્ષુમાં સાધના કરી, પ્રગટ કરી અહીંયા એમને સ્થાપિત કર્યા। ત્યારબાદ ઘંટાકર્ણ મહાવીર દેવની વર્ષમાં એક જ વાર પૂજા અર્ચના થાય, એક જ વાર હવન થાય। કલિકાલમાં જાગતો દેવ છે। હવન 12:39 શરૂઆત થાય ત્યારે એમાં 108 આહુતિ અપાય। અહીંયા તો દર વર્ષે લાખો લોકો અહીંયા બેઠા હોય છે। આ વખતે કોરોના મહાકાળમાં અત્યારે સરકારની ગાઈડલાઇન્સ મુજબ અમે 200ની અંદરની સંખ્યામાં જ આ કાર્યક્રમ કરી રહ્યા છીએ। 108 આહુતિ, દર આહુતિ એક ડંકો વાગે। માથાથી લઈને પગની એડી સુધીનો એક દોરો હોય, દરેકના હાથમાં હોય લાલ દોરો। એક ડંકા વખતે એક ગાંઠ બંધાય। એમ 108 જેની ગાંઠ પરિપૂર્ણ થાય એ દોરો માંગલિક ગણાય, પવિત્ર ગણાય। એટલે કોઈનું સ્વાસ્થ્ય હોય, કોઈને આર્થિક તકલીફ હોય, કોઈ પણ સારી રીતે કરે એ બધાની શ્રદ્ધા છે અને શ્રદ્ધાના કારણે બધાને ફળે પણ છે। એટલે કલિકાલનો જાગતો દેવ કહેવાય છે। આજે કયા મુખ્ય કાર્યક્રમો છે, અહીંયા હાજર રહેવાનું છે? આજે મુખ્ય કાર્યક્રમમાં ઘંટાકર્ણ મહાવીર દેવનો પક્ષાળ, પૂજા, વિષય વિવિધ પ્રકારની પૂજાનો બધું જ આજે જ છે। અને અત્યારે ગુજરાતના ગૃહમંત્રી માનનીય પ્રદીપસિંહજી જાડેજા સાહેબ, એટર્ની જનરલ સાહેબ તથા કૌશિકભાઈ પટેલ સાહેબ પણ અત્યારે આવીને દર્શન કરી ગયા। વિવિધ પદાધિકારીઓ સરકારના આવે છે અને તેઓને અમે પણ એમ ઈચ્છીએ છીએ કે આ શાસન રક્ષક દેવ છે અને શક્તિ આપે છે। તો આ જે લોકો પદ પર છે એને શક્તિ આપે તો સમાજ અને ધાર્મિક સંસ્થાઓનું કલ્યાણ થાય, દેશનું કલ્યાણ થાય, કારણ કે આ દેવ શક્તિ આપે છે। કોરોના કાળ અત્યારે ભૂપેન્દ્રભાઈ ચાલી રહ્યો છે, તો કયા પ્રકારની તકેદારી આપણે આજે અહીંયા ઉત્સવમાં રાખી છે? અહીં આવતા દરેક વ્યક્તિઓનું બરાબર સેનિટાઈઝથી માંડીને એ લોકોનું દરેક જાતનું ચેકિંગ થાય છે। થર્મો ચેકિંગ થાય છે। દરેક પ્રકારના એ લોકોનું જે બી સ્વાસ્થ્ય ટીમ અહીંયા બેસાડેલી છે સરકારની, અમારી બંને, દરેક રીતે એમનું ચેકિંગ થઈ જાય ત્યારબાદ એમને પ્રવેશ આપવામાં આવે છે અને એ પ્રમાણે અહીંયા હવનની શરૂઆત થાય છે। અને હવન એ વિશ્વના તમામ લોકોને આની શ્રદ્ધા છે અને અત્યારે ઓછામાં ઓછી 8 થી 10 ચેનલો પર લાઈવ પ્રસારણ કરી રહ્યા છે। આજે કેટલા લોકો અહીંયા હાજર રહેવાના છે? કેમ કે કોરોનાના કારણે લોકોની હાજરીની પણ એક મર્યાદા છે। 180, સરકારે 200ની મર્યાદા આપી છે। અમે 150 થી 180 વચ્ચે માણસ બેસાડશું। 150માં પૂરા નહીં થાય, કારણ કે આમ સંક્રમણનો ડર અમને પણ છે અને અમારા થકી કોઈ સંક્રમણ બહાર ન ફેલાય એની અમે બહુ તકેદારી રાખશું। તો આ હતા મંદિરના ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહ, જેમનું કહેવું છે કે સંક્રમણ ન ફેલાય તે માટે નિયમિત મર્યાદિત
કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સરકારી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે. આજે ઘંટાકર્ણ મહાવીર ખાતે વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, જ્યાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે દર વર્ષે. પણ આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખતા અહીંયા દર્શનાર્થીઓ પર નિયંત્રણ રાખવામાં આવી રહ્યું છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિ છે અત્યારે ત્યાં. સંવાદદાતા સોનલ અનરકટ જોડાઈ ગયા છે. સોનલ, વિશેષ શું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને આજના દિવસનું કઈ પ્રકારનું આયોજન? જીજ્ઞુ, અમે અત્યારે મહુડીના જે ઘંટાકર્ણ મંદિર છે ત્યાં છીએ. આજે જે આ મહાત્મ્ય છે, સૌથી મહત્વની જે આ વાત કરીએ ધાર્મિક મહાત્મ્ય ઘંટાકર્ણ મંદિરનું એ છે કે 14ના એક જ દિવસે અહીંયા આ હવન થતો હોય છે અને સાથે સાથે જ પક્ષાલની સાથે સાથે જે સૌથી મહત્વની બાબત એ છે કે ઘંટાકર્ણ ભગવાનનો જે સોનાનો વરખ છે તે આજના એક જ દિવસે ઉતારવામાં આવે છે અને ત્યારબાદ તેમને પ્રક્ષાલ કરવામાં આવે છે. અત્યારે હાલ તે હવન શરૂ થઈ ચૂક્યું છે. 12:39 આ હવન શરૂ થયો હતો. અહીંયાના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ. એકદમ શાંતિપૂર્ણ રીતે અહીંયા જે માહોલ છે તે જોઈ શકાય છે. તમામ ભક્તો, માત્ર 200 પાસ ધારક જે દર્શનાર્થીઓ છે આ વર્ષે, તેમને જ પરવાનગી આપવામાં આવી છે અહીંયા મંદિરમાં પ્રવેશ માટે થઈને. શાંતિપૂર્ણ રીતે હાલ આ હવન ચાલી રહ્યો છે અને અહીંયા જે 108 વખત ઘંટ વાગવાની જે બાબત છે તેનું એક મહાત્મ્ય છે. 108 ઘંટ વાગે ત્યારે તેની સાથે સાથે જ જે ધાર્મિક જે દોરો કહી શકાય તે દોરામાં 108 ગાંઠ વાળવાની હોય છે અને તે ગાંઠવાળો દોરો પહેરવાની દર્શનાર્થીઓમાં એક અનેરું મહાત્મ્ય છે. તેની એક અલગ જ આભા છે અને માટે દર્શનાર્થીઓ અહીંયા બેસી અને તે ઘંટ વાગે એટલી વખત તેઓ ગાંઠ વાળતા હોય છે તે દોરામાં અને વર્ષભર તે દોરો ભગવાનના આશીર્વાદ તરીકે પોતાના હાથ પર ભક્તો બાંધી રાખતા હોય છે. અત્યારે જોઈ શકાય છે કે શાંતિપૂર્ણ વાતાવરણમાં હવન શરૂ થઈ ચૂક્યું છે. પૂજનની કામગીરી ચાલી રહી છે અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ હવનમાં આજે પૂજન વિધિ છે તેમાં ભાગ લઈ રહ્યા છે આજના દિવસે. એટલે આજનો જે આ માહોલ છે, મંત્રી કૌશિક પટેલ પણ સવારના ભાગે અહીં દર્શન કરીને ગયા હતા મંદિર ખાતે. એટલે આ તમામ જે વાતાવરણ છે, ધાર્મિક વાતાવરણ છે અહીંયા. અને આજના એક દિવસનું જે સૌથી વધારે મહત્વ છે, કાળી ચૌદસના એક જ દિવસે અહીંયા ભગવાનનો જે સોનાનો વરખ ઘંટાકર્ણ ભગવાનનો ઉતારવામાં આવે છે અને ત્યારબાદ પ્રક્ષાલ કરી અને તેમને ફરીથી વરખ ચડાવવામાં આવે છે. આ જે જગ્યા છે મહુડીની જગ્યા, તેને ઘંટાકર્ણ ભગવાનનું મુખ્ય સ્થાનક માનવામાં આવે છે અને માટે જ દર વર્ષે આમ રીતે જોવા જઈએ તો 2.5 લાખથી વધુ લોકો આ જે પરિસર છે ત્યાં બેસી અને આ પૂજન વિધિમાં ભાગ લેતા હોય છે. પણ અત્યારે કોરોનાના કારણે જે માત્ર 200 લોકોની જે મર્યાદા ધાર્મિક ઉત્સવમાં સરકાર તરફથી ગાઈડલાઈન આપવામાં આવી છે, તેના ભાગરૂપે અહીંયા 200 દર્શનાર્થી પાસ ધારકો છે તેમને જ માત્ર અહીંયા પ્રવેશ આપવામાં આવ્યો છે. સાથે સાથે જે ખાસ વ્યવસ્થા એ પણ કરવામાં આવી છે કે અહીંયાના જે ધર્મશાળાના જે નજીકના રૂમ છે તે દરેક રૂમમાં એક ટીવી રાખવામાં આવ્યું છે અને તે ટીવી પર લાઈવ ભગવાનના જે મૂર્તિના દર્શન છે તે થઈ શકે અને પૂજન વિધિ જે ભક્તો નિહાળી શકે તે માટે થઈને પણ એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને માટે રૂમમાં ભક્તોને પણ બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આભાર સોનલ, તમામ જાણકારી આપવા માટે. તો આજે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, લાઈવ પ્રસારણ પણ કરવામાં આવી રહ્યું છે. આમ જનરલી જેમ અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે કે દર વર્ષે અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે, પણ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખતા માત્ર 200 વ્યક્તિઓને જ પરમિશન મળી છે.